તો આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। આજે ધોરણ 10નું પરિણામ હતું અને કહી શકાય કે તમામ લોકો દ્વારા આજે ઉત્સાહનો આતુરતાનો અંત આવ્યો છે। પાણીપુરીવાળાની દીકરીએ બાજી મારી છે। પૂનમ કુશવાહા નામની વિદ્યાર્થીનીના 99 પોઈન્ટ છે તે 72% રેન્ક આવ્યો છે। વડોદરા જિલ્લામાં 77.20% જેટલું પરિણામ આવ્યું છે। 1067 વિદ્યાર્થીઓ આવ્યા છે। A1 ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ પાસ થયા છે। પાણીપુરી વેચનારની પુત્રી લાવી છે 99.72% રેન્ક। નારાયણ વિદ્યાલયમાં પૂનમ કુશવાહા અભ્યાસ કરે છે। તો કહી શકાય કે આજે ધોરણ 10નું રિઝલ્ટ આવવાનું હતું। બોર્ડનું પરિણામ છે તે જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વડોદરામાં પાણીપુરીવાળાની દીકરીએ બાજી મારી છે। પૂનમ કુશવાહા નામની વિદ્યાર્થીની સારા એવા પર્સન્ટાઇલ રેન્ક લાવી છે। 99.72% જેટલો પર્સન્ટાઇલ રેન્ક આવ્યો છે અને પાણીપુરી વેચનારની આ પુત્રી છે અને સાથે જ કહી શકાય કે પિતા આટલો સંઘર્ષ કરતા હોય છે ભણાવવા માટે, પરંતુ દીકરી પણ સારા ટકે પાસ થઈ છે અને માતા પિતામાં પણ ખુશીનો માહોલ જોવા મળતો હોય છે અને વિદ્યાર્થી સાથે શિક્ષકોમાં પણ તેટલો જ ખુશીનો માહોલ જોવા મળતો હોય છે। વડોદરા જિલ્લાનું પરિણામ 77.20% આ પરિણામ છે તે આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે। કહી શકાય કે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો। હાલ કેવો માહોલ જોવા મળ્યો છે? જી, વડોદરા શહેરમાં આજે ખુશીનો માહોલ છે, કારણ કે વડોદરા શહેરમાં 36,169 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો 77.20% પરિણામ આવ્યું છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે નારાયણ વિદ્યાલય ખાતે। આપ જોઈ શકો છો તેમ હાલ પ્રિન્સિપાલ જે પૂનમ કુશવાહા છે, જેના 99% આવ્યા છે, તેને પેડા ખવડાવી અને મોં મીઠું કરી રહ્યા છે। અને મહત્વની બાબત છે આ પૂનમ કુશવાહા એ છે કે જેના પિતા પાણીપુરીની લારી ચલાવે છે, ન્યાય મંદિર ખાતે પાણીપુરીની રેકડી ચલાવે છે। સાથે મહત્વની બાબત એ છે કે નારાયણ વિદ્યાલય સ્કૂલમાં સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક લાવનાર 4 વિદ્યાર્થીઓ છે। આપ જોઈ શકો છો આ વિદ્યાર્થીને પણ પ્રિન્સિપાલ પેડા ખવડાવી અને મોં મીઠું કરી રહ્યા છે। ત્યારે આપણે પ્રથમ પૂનમ કુશવાહા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। પૂનમ, શું કહો છો? 99% आया છે, કોને શ્રેય આપશો? स्कूल को भी और पेरेंट्स को भी, दोनों के सपोर्ट की वजह से ही आज मेरे परसेंटाइल यहाँ तक आए। આપના પિતા પાણીપુરીની લારી ચલાવે છે અને આપના 99% આવ્યા છે। શું કહેશો અન્ય વિદ્યાર્થીઓને? प्रोफेशन मायने नहीं रखता है। आपको आपके लिए आपकी पढ़ाई सबसे ज्यादा मायने रखती है। आपके पेरेंट्स आप पर ट्रस्ट करते हैं, आपको पढ़ाई करने के लिए स्कूल में भेजते हैं। आपका भी हक बनता है, आपका भी रिटर्न होना चाहिए कुछ पेरेंट्स के लिए। तो हर बच्चों को ये देख के मोटिवेट होना चाहिए कि उनके पेरेंट्स उनके लिए वर्क कर रहे हैं, उनका फ्यूचर बनाने के लिए इतना मेहनत कर रहे हैं। तो स्टूडेंट के लिए यही सबसे बड़ा मोटिवेशन होना चाहिए। મહત્વની બાબત એ છે કે ભારતીય સંસ્કૃતિ એટલે સંસ્કૃત વિષય કહેવાય। સંસ્કૃત વિષયમાં 100માંથી 100 માર્ક લાવનાર વિદ્યાર્થી સાથે આપણે વાત કરીશું। શું કહો છો? ભારતની મુખ્ય ભાષા સંસ્કૃત અને 100માંથી 100 માર્ક લાવ્યા છો। સંસ્કૃત આપણે જાણીએ છીએ દેવોની ભાષા છે। પ્રાચીન સમયથી ચાલી આવતી ભાષા સંસ્કૃત છે। સંસ્કૃત ભાષામાંથી વિવિધ ભાષાઓનું સર્જન થયું છે। સંસ્કૃત ભાષા આપણી પ્રાચીન ભાષા છે। સંસ્કૃતમાં મેં મહેનત કરી છે। લોકો એવું કહે છે સંસ્કૃત એ સહેલી ભાષા છે, પરંતુ જો આપણે તેની અંદર સારી એવી મહેનત કરી શકીએ તો આપણે તેની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ છીએ। જે આજે હું 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે મેં અને તેનો જે બધો શ્રેય છે શાળાના જે સંસ્કૃતના શિક્ષક છે તેમને જાય। મહત્વની બાબત છે પૂનમ કુશવાહા 99% લાવી છે અને એના પિતા પાણીપુરીનો ધંધો કરે છે। આપણી સાથે કુશવાહાના પિતા છે, આપણે એમને પૂછીશું। क्या कहोगे? आपकी बेटी 99% लाई है। मेहनत किया है और उसके मुकाबले भी बहुत योगदान था। मेहनत सब स्कूल वाले सब अच्छे तरह से पढ़ाते थे, जिसकी वजह से ये आगे इतना नंबर ला पाया। इसमें से नारायण विद्यालय का बहुत बड़ा સ્કૂલને શ્રેય આપે છે। ત્યારે મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીના માર્ક્સમાં પોતાની માતાનું પણ યોગદાન છે। આપણે કુશવાહાની માતા સાથે વાત કરીશું। क्या कहोगे? आपकी बेटी 99% लाई है, आपको कैसा अनुभूति हो रही है? बहुत अच्छा लगा। स्कूल में हम पढ़ा पा रहे हैं इंग्लिश मीडियम में। हमारी लड़की पढ़ती है, बहुत मेहनत करती है, हम बहुत ध्यान देते हैं।
पढ़ाने। आप पानी पूरी का सामान भी घर पे बनाती होगी, तो बेटी को कैसे संभालती थी? बच्चों तो अपना पढ़ती रहती थी, मैं अपना काम कर लेती हूँ, उसको काम नहीं। पर वो घर पे आपको तंग तो करती रहती होगी, कैसे पढ़ती थी वो? कहती है, मैं डांट के बोल देती हूँ, पढ़ ले, मैं अपना काम कर लेंगी, टेंशन मत लेना काम। નારાયણ વિદ્યાલયમાં બીજી વિદ્યાર્થીની એવી પણ છે કે જેના સાયન્સમાં 99% આવ્યા છે અને મહત્વની બાબત છે કે તેને પણ ખૂબ જ મહેનત કરી હતી અને આ વિદ્યાર્થીની એ જ છે કે આજે રિઝલ્ટ આવવાનું હતું તો 2 દિવસથી ખાતી પણ નથી. ટેન્શન. આપણે વિદ્યાર્થીની સાથે વાત કરીશું. આટલું સારું રિઝલ્ટ આવ્યું છે છતાં ભૂખ કેમ નથી લાગતી? ટેન્શન મારે તો ભૂખ લાગે જ નહીં અને ટેન્શનનો રિઝલ્ટ આવવાનું છે એટલે વિચારીને ઊંઘ પણ નથી આવતી 2 દિવસથી. અને ઊંઘ નથી આવતી, અન્ય વિદ્યાર્થીઓને શું સલાહ આપીશ? હું એવું કહેવા માંગીશ કે 10th બોર્ડ જે બધા એવું કહે છે કે ડર લાગે છે, 10th બોર્ડ છે પણ એવું કંઈ નથી. જેમ આપણે સ્કૂલમાં એક્ઝામ આપતા હતા એવી રીતે આપણે બીજી સ્કૂલમાં જઈને એક્ઝામ આપવાની છે, તો એમાં કંઈ ડર રાખવાની જરૂર નથી. તમે મહેનત કરશો એટલે બોર્ડ એક્ઝામ તમે ક્લિયર કરી લેશો. આપણી સાથે આ જ દીકરીની માતા છે, માતાને પૂછીશું. શું કહો છો? સારું રિઝલ્ટ આવ્યું છતાં પણ દીકરી ટેન્શનમાંથી, કેવું ભણતી હતી અને શું એનું રિઝલ્ટ આવ્યું છે? એનું 98.36% અને 93% છે. હું ખૂબ ખુશ છું ને. એ થોડી ટેન્શનમાં હતી, એને હતું કે A1 ગ્રેડ આવશે, પણ શું થશે રિઝલ્ટ, પહેલી વાર બોર્ડ આપી છે. રિઝલ્ટ આવ્યા ત્યારે એને ટેન્શન હતું. એક્ઝામ દરમિયાન કે એ દરમિયાન એને કોઈ ટેન્શન નથી, કારણ કે સ્કૂલવાળાએ એટલી બધી પ્રેક્ટિસ ને ટેસ્ટ કરાવી છે કે ટેન્શન ફ્રી હતી. એનું પહેલેથી સિલેબસ એકદમ વ્યવસ્થિત અહીંયા પૂરું થઈ ગયું હતું ને એટલી જ મહેનત સ્કૂલવાળાએ કરાવી હતી શ્રી નારાયણ વિદ્યાલયમાં. એટલે પેરેન્ટ્સ પણ નારાયણ વિદ્યાલયને શ્રેય આપી રહ્યું છે. ત્યારે આપણી સાથે નારાયણ વિદ્યાલયના આચાર્ય છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહો છો, સ્કૂલનું કેટલું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓના સારા રિઝલ્ટ માટે સ્કૂલ શું કાર્યવાહી કરી રહી હતી? નમસ્કાર. સૌપ્રથમ તો મારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે અમારા શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જયારે આટલું મોટું પરિણામ 92% પરિણામ લાવ્યા છે. 15 વિદ્યાર્થીઓ યુવાન લાવ્યા છે અને 21 વિદ્યાર્થીઓ લાવ્યા છે. મીનવાઇલ અમારા જે ટ્રસ્ટીઝ નો જે ફોકસ છે કેતનભાઈ કમલભાઈનો, કે જે રોજનું કામ રોજ પૂરો કરો એ પેટર્ન ઉપર અમે ચાલ્યા છીએ. અમારા બાળકો રોજ ડેલી પ્રેક્ટિસ પેપર આપતા હતા, એ પ્રમાણે રોજનું રોજ એમનું પરીક્ષણ થઈ જતું હતું અને પરીક્ષણ થયા પછી જો કોઈ ડાઉટ હોય તે રોજે રોજ નીકળી જતા હતા. પ્લસ એક્ઝામનો ફિયર અમારે એમને બહાર કાઢવો, તેના માટે અમને પ્રી બોર્ડ એક્ઝામ લીધી અને ત્યાર પછી ઘણી બધી બોર્ડ પેટર્નની એક્ઝામ્સ લીધી, જેને કારણે અમારા બાળકો બોર્ડની પરીક્ષાના આવથી બિલકુલ ફ્રી થઈ ગયા. સાથે સાથે તમામ શિક્ષક ભાઈ બહેનો કે જે બાળકો સાથે સતત સંપર્કમાં રહે, ગમે ત્યારે રાત્રે 12 વાગે પણ એમને જરૂરિયાત હોય, દરેક શિક્ષક ભાઈ બહેન એમને પૂરેપૂરું માર્ગદર્શન આપતા હતા. અને આ એક ટીમ વર્કનું કામ થયું છે અને આ જો આવી ટીમ વર્ક રહે તો જ આવું સારું મજાનું પરિણામ મળે. વાલીઓ પણ સતત સંપર્કમાં રહેતા, એમને કઈ પણ પ્રોબ્લેમ હોય ગમે ત્યારે ફોન કરી લેતા હતા. પરિણામે વિદ્યાર્થીઓ, વાલી અને સ્કૂલ એ બધા એક સાથે ભેગા થઈને એક સહિયારું કામ કર્યું અને આજે અમે આટલું મોટું પરિણામ લાવી શક્યા છે. એ બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન. આ તા આચાર્ય છે, અન્ય વિદ્યાર્થી પણ બહુ મોં પર ખુશી દેખાઈ રહી છે. આપણે એને પૂછીશું શું રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટ આવવા પાછળનો શ્રેય કોને આપો છો? મારા 97.95% આવ્યા છે અને પર્સન્ટેજ 92 આવ્યા છે. આનું રિઝલ્ટ છે હું અમારા શિક્ષકગણ અને મારા માતા પિતાને આપવા ચાહીશ. અમારા શિક્ષકોએ બહુ મહેનત કરી છે ને અમને બહુ સારી રીતે 10માનો બેઝ એટલો પાકો કરાવી દીધો હતો કે આગળ જઈને કંઈ તકલીફ પડી. આપણી સાથે એક અન્ય વિદ્યાર્થી પણ છે જેના સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક આવ્યા છે. આપણે વિદ્યાર્થી સાથે વાત કરીશું. શું કહો છો, સંસ્કૃત જ પસંદ કેમ કર્યું અને 100માંથી 100 માર્ક આવ્યા, એના પાછળ શ્રેય કોને આપો છો? સંસ્કૃત બધા કહે છે કે બધા વિષયની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી જ થઈ છે અને પહેલેથી જ મને સંસ્કૃત વિષય પસંદ છે અને સંસ્કૃત વિષય આમ કહેવા જઈએ તો સહેલો તો નથી પણ એમાં થોડી ઘણી તૈયારી કરી લઈએ તો સારા એવા માર્ક્સ આપણે મેળવી શકીએ. અને સંસ્કૃત વિષયનો શ્રેય તો હું અમારા સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી ભૂપેન્દ્રભાઈને આપવા માંગુ છું અને અમારા જે સ્કૂલના બીજા અન્ય શિક્ષકશ્રીઓએ પણ મને ઘણો મોટિવેટ કર્યો છે, તેના કારણે હું આ પ્રસિદ્ધિ મેળવી શક્યો છું. થેન્ક યુ. હું છેલ્લો સવાલ પૂનમ ખુશવાને પૂછીશ. પૂનમ ખુશવા,
સરસ રિઝલ્ટ આવ્યું, ભવિષ્યમાં શું બનવા માંગે છે? मैंने साइंस बायोलॉजी स्ट्रीम ऑप्ट की है और मैं आगे डॉक्टर बनना चाहती हूँ। ડોક્ટર બનવાનું જ પસંદ કેમ કર્યું? ऐसा बोलते हैं कि भगवान का दर्जा अगर भगवान के पास किसी और को दिया जाता है तो डॉक्टर। हम किसी की लाइफ सेव कर सकते हैं और उससे बड़ा चीज क्या हो सकता है प्रोफेशन में, हम किसी की लाइफ सेव कर सकते हैं। ખૂબ જ સુંદર વિચાર છે. તમે કયો ધંધો કરો છો, શું કરો છો નહીં, પરંતુ તમારા સંસ્કાર તમારા પરિણામથી જ ખબર પડતા હોય છે. પૂનમ કુશવાહાએ આજે નારાયણ વિદ્યાલય સાથે વડોદરા શહેરનું પણ ગૌરવ વધાર્યું છે. ત્યારે મહત્વની બાબત એ છે કે પાણીપુરી બનાવતા પિતાની દીકરી પૂનમ કુશવાહ 99% લાવી શકે એ એનું મહેનતનું અને સ્કૂલનું શ્રેય આપી રહી છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓ માટે આ ઉદાહરણરૂપ છે કે આપ પણ મહેનત કરો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કહી શકાય કે વડોદરામાં પાણીપુરીવાળાની દીકરીએ બાજુ મારી છે. પૂનમ કુશવાહ નામની વિદ્યાર્થીના 99.72 જેટલા પર્સન્ટાઇલ રેન્ક આવ્યો છે. વડોદરા જિલ્લાનું પરિણામ છે આવ્યું 77.20% જેટલું હાલ પરિણામ આવ્યું છે. ધોરણ 10નું ધીમે ધીમે વિદ્યાર્થીઓ પરિણામ ચેક કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.